શંકર ગામના પાદરની માલિકો જેથી ભૂંગીઓ ઢોલ વાગ્યો અને એક રાધાજી નામનો એમ કહેવાય કારડિયો રાજપૂત ઠાહી જેને કહેવાય કે મરદાનગી ભરેલી અને ઈ રાજપૂત એમ કહેવાય કે ઢોલિયાની માલિકો બેઠો હોય અને એવામાં કોઈ આવી અને એના કાને વાત નાખે બાપુ કે આજ લૂંટારા આપણું ગામ ભાગવા માટે આવ્યા છે ને આટલી જે વાત કાને પડે પણ અંગ રૂબા અવળા ગયા અને વ્યાપી જણાવ્યો ઈ રાજપૂત એમ કહેવાય કે તેથી મૂછને તાંદઈ અને એમ કહેતો તો હું કારડિયો રાજપૂત ભલામાણા જીવતો હોય અને મારા ગામની માલિકો કોઈ મીઠાના હોળ આંખે આ વાત કોઈથી મંજૂર ન હોય હાથની માલિકો સમશેર લઈ અને તેથી ઈ કારડિયો રાજપૂત એમ કહેવાય કે ધર્મના ધીંગાણાની માલિકો પોતાના પ્રાણની આહુતિ આપી એટલું નહીં પણ એનો બાપ એમ કહેવાય કે ધીંગાણે ઉતરે ને એના બાપ એમ કહેવાય કે એનું દેહ જેથી ધરતીના ખોળે ચડી જાય કહેવાય કે એનું દેહ જેથી ધરતીના ખોળે ચડી જાય એનો દીકરો ધીરા સળાપ કરતા ડગલા માંડીને મેદાનની માલિકો ઉતરે હવે જો મારા બાપના બારતલને મારા ગામનું પાદર વટવા દઉં ને તો એમ કહેવાય કે મારી રાજપૂતાઈમાં કઈક ખોટ બેઠી હોય અને એનો દીકરો ભલા માણા ઈ પણ એમ કહેવાય કે ધર્મના ધીંગાણાની